હેલો ફ્રેન્ડ્સ, તો સેવ ટમેટાનું શાક એકદમ કાઠિયાવાડી ગુજરાતી સ્ટાઇલમાં, તે સ્વાદમાં એકદમ બેસ્ટ રેસ્ટોરન્ટ જેવું છે. તે જીરા પરાઠા સાથે બહુ સરસ લાગે છે. તે એકવાર જરૂર ટ્રાય કરવા જેવું છે. એકવાર બનાવશો તો બીજી વાર બનાવવાનું મન થશે જ. તો ચાલો આ શાકની રેસીપી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે તેનો મસાલો રેડી કરશું. તેના માટે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર અને અડધી ચમચી હળદર પાવડર. ગરમ મસાલો 1 ચમચી ઉમેર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને તેની એક પેસ્ટ બનાવશું. ચમચી વડે તેને હલાવી દઈશું. આપણી પેસ્ટ તૈયાર છે. ત્યારબાદ ટમેટાં લીધા છે, તેને આપણે ઝીણા સમારી લીધા છે. તે 300 ગ્રામ જેટલા છે. એક મોટી ડુંગળી આપણે સમારીને રાખી છે. ત્યારબાદ હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા રાખશું. 1 ચમચો જેટલું આપણે તેલ ઉમેર્યું છે અને તેમાં રાઈનો વઘાર કરશું. રાઈ થાય પછી 5-6 લવિંગ અને બાદિયા વઘારમાં ઉમેરશું. ત્યારબાદ તમાલપત્ર અને ઝીણા સમારેલા 2-3 મરચાં ઉમેરશું અને ડુંગળીનો વઘાર કરશું. ડુંગળી બરોબર રીતે સંતરાય, એકદમ ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં બીજા મસાલા એડ કરશું. જોઈ શકો છો બરોબર રીતે આપણી ડુંગળી સંતરાઈ ગઈ છે. ત્યારબાદ આપણે પેસ્ટ જે મસાલાની બનાવેલી હતી તે તેમાં ઉમેરી દઈશું અને બરોબર રીતે સંતરાવા દઈશું. જોઈ શકો છો તેલ બરોબર ઉપર તરી આવ્યું છે અને મસાલો રેડી થઈ ગયો. પછી જેમાં ટમેટાં ઉમેરી દેવાના અને ટમેટાને પણ આપણે બરોબર રીતે હલાવી દઈશું અને તે થોડા ગળે પછી તેમાં આપણે પાણી ઉમેરવાનું છે. જોઈ શકો છો થોડા થોડા ટમેટાં ગળી ગયા છે. તેને બરોબર રીતે હલાવી દઈએ અને ત્યારબાદ એમાં આપણે થોડી 1 ચમચી જેટલી ખાંડ ઉમેરશું, જેથી કરીને બહુ શાક આપણું ખટાશવાળું પણ ન થાય અને ખાંડ નાખવાથી બેલેન્સ જળવાઈ રહે, એટલે થોડી ખાંડ ઉમેરવી જરૂરી છે. અને તેને બરોબર રીતે હલાવી ને પછી તેમાં આપણે પાણી ઉમેરી દઈશું. 1-1.5 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું, જેથી કરીને તેમાં આપણે સેવ ઉમેરશું તે પર થોડું પાણી ચૂસાઈ જશે. હવે 1-2 ઉકાળા આવે પછી તેમાં આપણે સેવ ઉમેરી દઈશું. 100 ગ્રામ જેટલી સેવ લીધી છે તે તેમાં ઉમેરી દઈએ. જોઈ શકો છો આપણું શાક બરોબર રેડી થઈ ગયું છે. બસ એક ઉબાળો આવે એટલે સેવ ટમેટાનું શાક આપણું રેડી. ત્યારબાદ તેમાં આપણે કોથમીર સમારેલી છે તે પણ ઉમેરી દઈશું. અને જો આ શાકની રેસીપી સરસ લાગી હોય તો લાઈક શેર જરૂર કરજો.